વડોદરા શહેરમાં જે શિવ પરિવાર યાત્રા રણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે તે રાબેતા મુજબ ટાઈમ મુજબ અને 3:30 વાગે શરૂ થશે. માંડવી 4 રસ્તા તેમજ નાય મંદિર ખંડેરાવ માર્કેટ થઈને સુસાગર હનુમાનજી મંદિરે પહોંચશે. ત્યાં મહાઆરતી થશે અને ત્યાંથી પ્રતાપ ઓફિસથી માંડીને અમદાવાદીપુર કોઠી 4 રસ્તા પૂર્ણ થશે. ગઈકાલે પોલીસ કમિશનર સાથે અમે હું મયંકભાઈ મળેલા. આ બાબતની ચર્ચા થઈ ગઈ છે. પોલીસ પરવાનગી મળી ગઈ છે અને સારી રીતે કાર્યક્રમ થાય એ લોકો એ માટે અધિકારીઓ પણ ચિંતિત છે. કોર્પોરેશનના કમિશનર તેમજ પોલીસ કમિશનર જે આપણે જીઈબીના એમડી એ બધા સાથે બેસીને આ કાર્યક્રમ સુંદર થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા. 12 વર્ષથી વડોદરાની જે એક ઓળખ સમાન ભગવાન શિવની જે શિવરાત્રિની ઉપાસના અને આ કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી એવા વડોદરામાં કંઈક અલગ અને અનોખી રીતે કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં જેની નોંધ લેવાય છે. સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા સર્વપ્રથમ વિશ્વની સૌથી ઊંચી શિવજીની 111 ફૂટની પ્રતિમાનું પહેલાં તો આ પ્રતિમા બનાવવાનું ભગીરથ કાર્ય હાથમાં લેવામાં આવ્યું અને ત્યારબાદ આને સુવર્ણથી મઢિત કરી અને સાથે જે શિવ પરિવાર છે એ શિવ પરિવારની જે પંચધાતુની બનેલી પ્રતિમાઓને પણ સુવર્ણ મંડિત કરી અને દર વર્ષે આ રીતે શિવરાત્રિના મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. સમગ્ર વિશ્વમાં ખૂણે ખૂણે બેઠેલા લોકો, ખૂણે ખૂણે બેઠેલા શિવ ભક્તો આ મહોત્સવનું પોતે ભાગ પણ બને છે અને પોતે જ્યાં બેઠા છે ત્યાંથી આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમે પણ જોડાઈ અને ભગવાન શિવના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ પ્રાપ્ત કરે છે. ત્યારે વડોદરા શહેરને આ વૈભવ અપાવનાર, આ શરૂઆત કરનાર જેમના મનમાં વિચાર આવ્યો અને એમના ગુરુના આશીર્વાદથી જે યોગેશ કાકાએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું અને આજે કહી શકાય કે એક મહાકુંભ બની ગયો છે શિવરાત્રિની શિવજી કી સવારી, જેમાં શહેરના 25 થી 26 લાખ જનતામાંથી 5 થી 7 લોકો આ દિવસે આ મહાઆરતીનો ભાગ બનતા હોય છે. ત્યારે પ્રતિવર્ષ આ કરવામાં આવતા આયોજનનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હું આગામી મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ઈશ્વર આપણા વડોદરા શહેરના સૌ શીર્ષસ્થ નેતૃત્વ અને પ્રત્યેક જીવ કે જે ખરેખર શિવનો અંશ છે આ બધાને આપણી જ્યાં સુધી અનંતકાળ સુધી વડોદરા શહેરની ધરતી પર આવો આ પવિત્ર મહાશિવરાત્રિના પર્વનો ઉજવણી થતી રહે અને આપણી પેઢી દર પેઢી જેવી રીતે આપણે આપણા સંસ્કારો અને આપણી સમૃદ્ધિ આપણા સંતાનોને વારસામાં આપતા હોય છે ને, એવી રીતે આપણી સાંસ્કૃતિક અને આપણી આ ધાર્મિક જે રાષ્ટ્રવાદ છે આપણા સંતાનોને સંસ્કારમાં મળે અને કાયમ આ રીતે સમગ્ર શહેર શિવમય બની અને શિવના આશીર્વાદ પ્રાપ્ત, શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરે એવા આશીર્વાદ શિવજી તરફથી સૌને મળે તેવા હું આજના દિવસે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. વડોદરા નહીં પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતને, સમગ્ર વિશ્વને મળતા આવ્યા છે એવા આપણા સર્વેશ્વર મહાદેવ અને એમના જ્યારે મહાશિવરાત્રિ નિમિત્તે શિવજી કી સવારી જ્યારે ભવ્યથી ભવ્ય રીતે નીકળતી હોય, આ શિવજી કી સવારીની પૂર્વ સંધ્યાઓમાં સારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ વડોદરાની શિવભક્ત જનતા માટે થતા હોય, ત્યારે આ વખતે પણ આટલા ભવ્ય આયોજન માટેનો એક આયોજન કરવામાં આવ્યું છે અને એના એક માહિતી આપવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ મળી હતી. અને આ કોન્ફરન્સની અંદર પક્ષ વિપક્ષથી ઉપર આવી અને તમામ વડોદરાના જનપ્રતિનિધિઓ સાથે મળી અને લોકોને